ને 6 થી 10 મહિના સુધી ફ્રીઝરમાં કેવી રીતે સ્ટોરેજ કરવી ને એ હું તમને મારી રીત બતાવું છું. અને મારો એક્સપિરિયન્સ છે કે 8 થી 10 મહિના સુધી બહુ જ સારી રહે છે, કંઈ ખરાબ નથી થતું કોઈ પણ ફ્રૂટ. જો આજે તમને કઈ રીતે કરી છે સ્ટોરેજ બતાવું છું. પહેલાં તો સૌથી સારી મેંગો હોય, સારી ક્વોલિટીની, એકદમ પાકી હોય, આપણને લાગે એકદમ પાકી છે, સારી છે ક્વોલિટી, તો એને ધોઈ નાખવાની છે અને પછી એને આવી રીતે મૂકી દેવાની છે. અહીંયા પણ રાખી છે મેં. અત્યારે મારી પાસે સ્ટોરેજ થાય આટલી જ કેરી છે, પછી પાછી બીજી લઈશ ત્યારે બધી સ્ટોરેજ કરી દઈશ. જો આ રીતે મેં ચીકુને પણ સ્ટોરેજ કરેલા છે. સારી ક્વોલિટીના મોટા મોટા ચીકુ હોય પાકી ગયેલા, એને સારી રીતે ધોઈ અને આ જ રીતે આખા આખા મૂકી દેવાના છે. પછી જ્યારે આપણે જે એનો યુઝ કરવાનો હોય ત્યારે આને ધોઈ નાખવાનું છે અને પછી છાલ ઉખેડશો ને તો એકદમથી જલ્દીથી ઉખેડાઈ જશે. પછી તમારે પીસ કરવો હોય તો એ રીતે, અથવા તો એને શેક બનાવવો, મિલ્ક શેક, અથવા તો જ્યુસ બનાવવો હોય તો જ્યુસ બનાવી શકાય છે. આ રીતે અત્યારે તો હું મેંગો, સ્ટ્રોબેરી અને આ ચીકુ ત્રણના જ યુઝ કરું છું, ફ્રૂટમાં સ્ટોરેજ કરું છું. હજી બીજા કોઈ ફ્રૂટની મેં ટ્રાય નથી કરી, તો હું આ રીતે કરું છું. તો એ તમને બતાવવા માટે અમે વિડીયો બનાવ્યો છે. તમારા લોકોને આ રીતે કરવું હોય તો કરી શકાય. થેન્ક યુ.